લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે યોજાનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે। આવતીકાલે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હોય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે શેરખી જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના મહિલા ઉમેદવાર દિલહરબેન જયેન્દ્રસિંહ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે તાલુકા પંચાયત ઉમેદવાર પરમાર ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહે આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું। સવારના હરસિદ્ધિ શોપિંગ સેન્ટર યુવરાજ ફાર્મ પાસે મોટી સંખ્યામાં શુભચિંતકો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। બંને ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। પચીસ શેરખી જિલ્લા પંચાયતમાંથી આ ઉમેદવારી પત્ર નોંધાયેલું છે। અમે સ્ત્રી બેઠક છે। ગયા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર આવ્યો હતો એ સાવ નિર્વસ હતો। ઉમેદવાર જ પોતે કોઈ જગ્યાએ જઈ શકે એમ નહોતા, એટલે પેલું શું કહેવાય કે પેરાલિસિસવાળા હતા, એટલે એ ઉમેદવારને આ વખતે પણ એ જ ઉમેદવારને આપેલું છે। એટલે સમગ્ર જિલ્લા પંચાયતની અંદર આજ સુધી કોઈપણ જાતનો વિકાસ થયો નથી, એટલે એના માટે આખી જિલ્લા પંચાયત અમારી વિકાસ માટે ત્રાહિમામ થઈ ગયેલી છે। એના માટે આ વખતે અમારી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ અમને ઉમેદવારી નોંધાવવા માટે આહવાન કરેલું છે અને પ્રજાના વિકાસ માટે સારામાં સારું અમે કામ કરીશું। કોઈપણ નાત જાતના ભેદભાવ રાખ્યા વગર સંપૂર્ણ જિલ્લા પંચાયતને અમે સારી રીતે સગવડો આપીશું એવી અમારી ખાતરી છે। કામોમાં તો ઘણા બધા કામો છે, કોઈ કામ કર્યા જ નહીં। તમે સમગ્ર આખી જિલ્લા પંચાયતની અંદર ફરી વળો તો ગયા 5 વર્ષની અંદર દરેક ગામની અંદર તમે આ સાંભળવાનું મળશે કે ભાઈ ગયા ટર્મના જિલ્લા પંચાયતે કોઈ પણ કામ કર્યા નથી, બાકીના જે કોઈ કામ હશે અમારે તમામ કામ કરવાની અમારી ખાતરી છે। વિજય તમે જોઈ શકો છો અત્યારે કે વિજયના જશ માટે તમે ત્યારે અમારી જોડે જનમેદની કેટલી આવેલી છે એના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે અમારે વિજય તરફથી અમારી કેટલી આગેકૂચ છે।